શું પાકિસ્તાન 1971 પછી ફરી એના ટુકડા થશે? ત્યાં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે અને મુખ્ય કારણ છે તેના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જીવે છે કે નહીં એની દેશના કોઈ નાગરિકને ખબર નથી. ખૈબર પખ્તુનવાના યુવા મુખ્યમંત્રી ઇમરાન ખાન જેલમાં જીવે છે કે નહીં એની તપાસ કરવા માટે જ્યારે રસ્તા ઉપર નીકળ્યા ત્યારે આર્મીના ઈશારે ત્યાંની પોલીસે એમને ઢોર માર માર્યો. આજે આપણે પાકિસ્તાનની આ અવદશા અને શું હવે ફરી બંદૂક અને બંધારણની વચ્ચે પાકિસ્તાનમાં લોકશાહીનો અવાજ ફરી દબાઈ જશે એની વાત કરીએ. નમસ્કાર. કોર્ટે એવું કહ્યું કે ઇમરાન ખાનને એમની બહેનોને એના પરિવારજનોને મળવા દેવા. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં એવું જોર પકડ્યું કે શું ઇમરાન ખાન હવે આ દુનિયામાં નથી? શું જેલમાં એમનું મૃત્યુ થયું છે? ઇમરાન ખાનની બહેનો જેલનો ઓર્ડર લઈને ગયા મહિને ગઈ હતી પણ એમને મળવા ન દીધા. જેલર મક્કમ છે અને કહે છે કે તમે જે કરશો મને વાંધો નથી પણ હું તમને જેલની અંદર તો નહીં જવા દઉં. સવાલ હવે મળવા દેવાનો છે નહીં, એ જીવે છે કે નહીં એ જાણવાનો છે. એમના લીગલ એડવાઇઝર છે ફૈઝલ ચૌધરી, એમણે એવું કહ્યું છે કે ઇમરાન ખાન રાજકીય રીતે અજોડ છે. વર્તમાન સરકાર તેમની લોકપ્રિયતાથી ડરે છે. તેમના ફોટા અને વિડીયો પણ મીડિયામાં પ્રસારિત થઈ શકતા નથી. 4 નવેમ્બર પછી ઇમરાન ખાનને ન એમનો કોઈ પરિવાર મળ્યો છે ના એમના વકીલ મળ્યા છે. મજાની વાત એ છે કે ત્યાંના વડાપ્રધાન શરીફે હાથ ઊંચા કરી દીધા છે અને એમણે કહ્યું તો જેલરનો નિર્ણય છે એટલે અમે કંઈ ના કરી શકીએ. બીજો એક ટ્વિસ્ટ એવો છે કે આ જ સમય દરમિયાન મુનીરનો કાર્યકાળ પૂરો થયો હતો અને મુનીરને નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર એમને પ્રમોશન આપવાનું હતું પણ વડાપ્રધાન શાહબાઝ શરીફ એમને ચકમો આપીને આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.